ગણિતમાં ધોરણ 2 માં ત્રીજું પ્રકરણ આપણું ચાલે છે પેટર્ન. શું ચાલે છે? આ પેટર્નમાં મેં આવા બધા સાધનો બનાવ્યા છે કે જે તમને સરળતા રહે. હવે આજે બાળકોને મેં ઊભા કર્યા છે એ એમની રીતે આપણને સમજાવશે. આવા સલમાન અહીં બેઠો છે. હવે સલમાનને હું એ કહું કે 10 અને 20 સંખ્યા છે, 10 અને 20, તો સલમાન શું યાદ રાખશે, કઈ રીતે બતાવશે એ તમે જુઓ. 10 અને 10 માં 10 ઉમેરીએ તો 20 થાય. 10 માં 10 ઉમેર તો 20 થાય. પણ ગણો પછી બતાવો. 1 અરે 11 થી 11 12 13 14 15 16 17 18 19 અને 20 આવ્યા ને, તો હવે આપણે શું કરવું પડે? 10 ગણવા પડે. તો 10 અને 20 આવ્યું તો 20 માં 10 ગણો તો કેટલા થશે? 30. કેટલા થશે? 30. પછી 30 માં 10 ઉમેરો તો 40. 40 માં 10 ઉમેરો તો 50. 50 માં 10 ઉમેરો તો 60 માં 10 ઉમેરો તો 70 માં 10 ઉમેરો તો 80. સરસ. હવે આપણને ખબર પડી ગઈ ને કે ભાઈ 10 અને 20 હોય તો કઈ સંખ્યા આવે? 20 પછી 30, 30 પછી 40, પછી 50, પછી 60, પછી અને 70 પછી. હવે છે ને મહેરાજ આવે છે. હવે મહેરાજ આપણે બતાવે છે આપણને કે ભાઈ 10 અને 15 સંખ્યા છે, તો 10 અને 15 20 છે, તો મહેરાજ કઈ રીતે ગણતરી કરશે આપણે જોઈશું. ચાલો. 100 માંથી 5 નીકાળે તો ના, અહીંથી જ કરો ને. 10 અને 15, તો આપણે શું કરીશું? 15 તો આપણે સંખ્યા ગણવી પડે ને. 11 12 એમ બોલો. 15. તો કેટલા છોડવાના છે આપણને? 5. ચલો હવે 15 પછી ગણો. 16 કરો એમ. 20. તો કેટલા આવશે? 20. ચલો બીજા ગણો. પછી સંખ્યા બોલ દો અમને. 20 પછી 25. પછી 30. 30 પછી 30 પછી 30 પછી 35. 35 પછી 40 પછી 45. 45 પછી 50. તો આ પ્રમાણે આપણે સંખ્યા બનાવીએ તો આપણને ખ્યાલ આવે. ચલો 10 પછી 15. 10 પછી 15. તો 15 પછી 5 ઉમેર તો કઈ સંખ્યા આવશે? 30. કઈ સંખ્યા આવશે? 30 માં 5 ઉમેરીએ તો 35. 35 માં 5 ઉમેરીએ તો 60. 40 માં 5 ઉમેરીએ તો 45. 45 માં 5 ઉમેરીએ તો 50. હવે આપણે જીસાને લઈએ. જીસાન છે ને, જીસાની સંખ્યા 80 બતાવો. 80. હવે 80 માં 80 પછી 75 સંખ્યા, તો આપણે ગણીએ. બોલો. 79 એમ બોલ. 78 77 76 અને 75. તો 80 પછી 75 આવ્યા ને. હવે 75 પછી ગણો આગળ. કઈ સંખ્યા આવશે? 80 આવી રહ્યા અને 75 આવી રહ્યા. ચલો. સી પછી આગળ 70. હા. 65 60 55 50 45 હા 40. તો આપણે બધા બોલીએ. પહેલાં કઈ સંખ્યા આવશે? 60. 60 પછી 75 70 65 60 55 50 45 40. ચાલો આપણે જીસાનના પાસે આપણે લખેલું છે આખું 1 થી 38 સુધી. હવે જીસાન બતાવે છે. શું બતાવશે? શું બતાવશે? બોલ.
ચલો જીસાનને આપણે 3 સંખ્યા આપી 3 અને 6 તો કેટલા સંખ્યા ખૂટશે બોલો 3 અને 6 કેટલી સંખ્યા ખૂટશે 2 કેટલી સંખ્યા ખૂટશે 2 તો હવે 6 થી 2 સંખ્યા કરો 6 પછી કઈ સંખ્યા આવશે બતાવો એમ નહીં 6 પછી 2 સંખ્યા આમ દબાવી દેવાની તો કઈ સંખ્યા આવી 9 પછી હજી કરો 9 ના આગળથી 9 ના આગળથી 9 ના આગળથી આમ કરવાનું 2 પછી આમ કરવાનું 2 એમ કરવાનું ચલો ચાર નૂર ફાતેમાં ચલો આપણા પાસે 2 અને 4 છે તો કઈ કઈ સંખ્યા ખૂટશે બોલો કઈ સંખ્યા ખૂટશે એટલે એક સંખ્યા ખૂટશે બોલવાનું એક સંખ્યા કે દબાવો 3 પર દબાવ આપણી પાસે 2 અને 4 છે તો આપણે શું કરીશું 2 અને 4 તો એક સંખ્યા દબીને હવે 4 પછી એક સંખ્યા દબાવો કઈ સંખ્યા આવી 6 પછી દબાવો કઈ સંખ્યા આવી 8 પછી કઈ સંખ્યા આવી 9 10 પછી 11 પછી 12 પછી 14 બોલો સળંગ સંખ્યા 2 4 બોલો 2 સમાસામાં બોલ પછી 6 5 આવા સરસ હવે આપણે 3 અને 6 નું કરીએ 3 સંખ્યા આપી અને 6 આપી તો 2 સંખ્યા ગઈ ને તો 2 સંખ્યા કરો છો 3 પછી 6 પછી કઈ સંખ્યા આવશે 9 પછી 9 પછી 2 સંખ્યા કરો કઈ સંખ્યા આવી 12 પછી 2 સંખ્યા કરો 12 પછી 2 સંખ્યા કઈ આવી 15 પછી 15 પછી 2 સંખ્યા આમ જા 15 તો છે 15 માં દબાવવાનું નથી હા કઈ સંખ્યા આવશે 18 પછી 2 સંખ્યા દબાવો કઈ સંખ્યા આવી 21 ચાર સંખ્યા બોલ લો 3 થી 9 12 7 ક્યાંથી આવો 3 6 9 12 15 18 અને 21 ચલો તમે 2 કાઢ્યા 2 બતાવો મને પછી 5 સીધા લો તો કેટલી સંખ્યા ગઈ જો કેટલી સંખ્યા ગઈ 2 સંખ્યા 5 થી 2 સંખ્યા દબાવો 5 થી 6 થી 2 દબાવો અહીંથી દબાવો કઈ સંખ્યા આવી 8 પછી આ આગળ દબાવો 8 થી 9 થી કઈ સંખ્યા આવી 11 હજી દબાવો 11 થી દબાવો 11 થી દબાવવાની છે 11 થી અહીંયા દબાવો 13 પછી 15 તો આ રીતે